ટ્રેડિશનલ દેખાય એના માટે ઉપર છે એ તો જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે આવી ગયા છે BAPS સ્વામિનારાયણ મંદિર ભાદરણ અને આજે ખૂબ જ મોટો દિવસ કહેવાય કારણ કે આજે છે અંકુત ઉત્સવ એટલે કે હિન્દુ તહેવાર પ્રમાણે આજે છે બેસતું વરસ અને બેસતા વરસની અંદર આજે ભાદરણ મંદિર છે એમાં દર વખતે જુદું જુદું ડેકોરેશન થતું હોય છે અને થીમ પણ જુદી જુદી હોય છે અને દર વખતે આજે ગ્રાઉન્ડ ફ્લોર છે તમે આજુબાજુમાં જોઈ શકો છો કે જ્યાં 3 થી 4 એવું સેટઅપ કર્યું હોય કે ત્યાં તમે જુદી જુદી પ્રકારના ફોટા પડાવી શકો છો. તો આ વખતે કેવું ડેકોરેશન કર્યું છે અને શું છે એ આજની વિડીયોમાં આપણે જોઈશું અને હું તમને ચાલુ વિડીયોમાં સમજાવતો રહીશ કે ડેકોરેશનની થીમ શું છે અને એ થીમની પાછળનો મિનિંગ શું છે. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે પાછળ જે ઝૂંપડી દેખાય છે તો એ ઝૂંપડી બનાવેલી છે. તો આવો મિત્રો આપણે જોઈએ કે ઝૂંપડીમાં શું શું કરેલું છે અને કેવી રીતના ઝૂંપડી ઊભી કરેલી છે. તો ઝૂંપડી સૌથી પહેલાં તો એકદમ આમ એસ્થેટિક અને ટ્રેડિશનલ દેખાય એના માટે ઉપર છે એ પૂરિયા મૂકેલા છે એટલે કે ગામડામાં જે પહેલાં